નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 2 ગણિત વિષય અંતર્ગત બે અંકોની બાદબાકી વિશે વાત કરવાના છીએ. અહીંયા રકમ આપેલી છે કે ચોગડ પાછળ 45 ઓછા આગળ બગડ 32. આપણે યાદ રાખવાનું છે કે જ્યારે પણ આપણે બાદબાકી કરતા હોઈએ ત્યારે બાદબાકીની શરૂઆત હંમેશા એકમની લાઈનથી. પહેલા એકમની લાઈન કઈ તો બે અંકો પૈકી જે જમણી બાજુની સંખ્યા હોય એને આપણે એકમની સંખ્યા કહીશું અને ડાબી બાજુની સંખ્યા હોય એને આપણે દશક વાળી સંખ્યા કહીશું. આ રીતે જેમ કે અહીંયા 5 વાળી જે લાઈન છે એકમની લાઈન છે, 4 વાળી લાઈન છે તે દશકની લાઈન છે. તો સૌપ્રથમ આપણે એકમની જે લાઈનનો સંખ્યા છે એની પહેલા આપણે બાદબાકી કરીશું. બાદબાકીનો અર્થ થાય ઓછા કરવું, ઘટાડવું. અહીંયા સૌપ્રથમ ઉપર 5 છે તો આપણે 5 મીંડા કરીશું 1 2 3 4 ને 5. નીચે 2 છે તો એનો મતલબ આપણે અહીંયા એકમના અંકમાં સૌથી ઉપર 5 છે એટલે આપણે 5 મીંડા કરીશું 1 2 3 4 ને 5. નીચે 2 છે અને અહીંયા બાદબાકી કરવાની છે માટે આપણે 2 મીંડા છે એ ઘટાડશું, ઓછા કરીશું. તો 1 અને 2 મીંડા આપણે મૂકી દીધા. તો હવે કેટલા વધ્યા? 1 2 ને 3. તો એકમના અંકમાં લખીશું 3. એ જ પ્રમાણે દશકના અંકની બાદબાકી ઉપર 4 છે તો પહેલા આપણે 4 મીંડા કરીશું 1 2 3 ને 4. નીચે 3 છે તો 3 મીંડા ઓછા કરીશું 1 2 ને 3. વધ્યા કેટલા? 1. તો આપણે દશકના અંકમાં 1 લખીશું. આપણો જવાબ થશે 1 આગળ 13. ચલો આગળ દાખલા જોઈએ. દાખલો છે કે 64 ઓછા 23. અહીંયા એકમની લાઈનમાં ઉપર 4 છે, નીચે 3 છે. એનો મતલબ 4 માંથી 3 બાદ કરવાના છે. પહેલા આપણે 4 મીંડા કરીશું 1 2 3 4. નીચે 3 છે તો 3 મીંડા આપણે ઘટાડશું 1 2 3. કેટલા વધ્યા? 1. તો એકમના અંકમાં નીચે 1 લખીશું. હવે દશકનો વારો. દશકમાં સૌથી ઉપર 6 છે. પહેલા આપણે 6 મીંડા કરીશું 1 2 3 4 5 ને 6. નીચે 2 છે તો 2 મીંડા આપણે ઘટાડશું 1 2. કેટલા વધ્યા? 1 2 3 ને 4. તો દશકના અંકમાં લખીશું 4. આપણો જવાબ છે ચોગડ એકડ 41. આગળનો દાખલો 7 8 78 ઓછા પાછળ બગડ 52. અહીંયા એકમના અંકમાં ઉપર 8 છે તો પહેલા આપણે 8 મીંડા કરીશું 1 2 3 4 5 6 7 ને 8. નીચે 2 છે એટલે 2 ઘટાડીશું 1 અને 2. કેટલા વધ્યા? ગણીએ આપણે 1 2 3 4 5 ને 6. તો એકમના અંકમાં આપણે 6 લખીશું. એ જ પ્રમાણે દશકના અંકમાં ઉપર 7 છે તો પહેલા 7 મીંડા કરીશું 1 2 3 4 5 6 ને 7. નીચે 5 ઓછા કરવાના છે એટલે કે ઘટાડવાના છે તો 5 ઘટાડશું 1 2 3 4 અને 5. કેટલા વધ્યા? 1 અને 2. તો દશકના અંકમાં લખીશું 2. આપણો જવાબ છે બગડ સગડ 26. ચાલો આગળ દાખલો જોઈએ. 9 છગડ 96 ઓછા 7 બગડ 72. અહીંયા એકમની લાઈનમાં ઉપર 6 છે. પહેલા આપણે 6 મીંડા કરીશું 1 2 3 4 5 ને 6. નીચે 2 બાદ કરશું એટલે કે 2 ઘટાડશું 1 અને 2. કેટલા વધ્યા? ગણી જોઈએ આપણે 1 2 3 ને 4. તો એકમના અંકમાં આપણે 4 લખીશું. એ જ પ્રમાણે દશકના અંકમાં ઉપર 9 છે તો પહેલા 9 મીંડા કરીશું 1 2 3 4 5 6 7 8 9. નીચે 7 બાદ કરવાના છે તો 7 મીંડા ઘટાડીશું 1 2 3 4 5 6 ને 7. કેટલા વધ્યા? 1 અને 2. દશકના અંકમાં લખીશું 2. આપણો જવાબ છે બગડ ચોગડ 24. એ પ્રમાણે છેલ્લે દાખલો
અહીંયા એકમના અંકમાં શૂન્ય છે, શૂન્ય એટલે એક બિંદુ કરવાનું છે નહીં. નીચે પણ શૂન્ય છે એટલે એક બિંદુ પણ મૂકવાનું છે નહીં. એટલે અહીંયા કાંઈ વધતું નથી. એટલે શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય લખીશું. દશકના અંકમાં 7 છે તો સર્વમ સામાન્ય કરીશું 1 2 3 4 5 6 7. નીચે દશકના અંકમાં 5 છે તો 5 ઘટાડીશું એટલે ઓછા કરીશું 1 2 3 4 5. કેટલા વધ્યા 1 અને 2. દશકના અંકમાં લખીશું 2. આપણો જવાબ થશે બગડે મીંડું 2. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.